सुनी नहीं काना जिन हरि कथा सुनी नहीं काना जिन हरि कथा सुनी नहीं काना श्रवण रंध्र हि भवन समाना श्रवण श्रवण रंध्र हि भवन समाना अनयन हि संत दर्शन हि देखा नयन हि संत दर्शन हि देखा लोचन मोर पंख कर लेखा लोचन मोर पंख कर लेखा। तुलसीदास जी महात्मा रामायण में लखे जिनारी कथा सुनी नहीं काना श्रवण रंध्र हि भवन समाना जेने भगवाननी कथाનું શ્રવણ નથી કર્યું એના કાન તો સર્પને રહેવાના દ્વાર છે જેને ભગવાનના દર્શન નથી કર્યા એની આંખો તો મોરલાના પીછડાની ટીલડીઓ છે નયન હિ મોર પંખ કહી લેખા પૃથુરાજાએ માગ્યું છે મને હરિકથામાં હેત થાય અને વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને પણ લખ્યું છે કે જેને કથા વાર્તામાં રુચિ નથી એના જીવનમાં રૂડા ગુણ આવે નહીં રૂડા ગુણની પાઠશાળા એટલે સત્સંગ કથા કહેવામાં આવે છે માણસના જીવનમાં રૂડા ગુણો ન આવે તો આપણે કહેવત પડી ભણ્યો ખરો પણ ગણ્યો નહીં કે વ્યવહાર પણ ના આવડે અને પોતાના આત્મકલ્યાણનું સાધન પણ ના આવડે પૃથુરાજાએ હજાર કાન પ્રભુની કથા શ્રવણ કરવા માટે માંગ્યા છે પૃથુરાજાને સનત કુમારોએ જ્ઞાનોપદેશ આપ્યો છે વાનપ્રસ્થ ધર્મને સ્વીકારી વૈકુંઠ ગમન કર્યું છે મૈત્રેય બોલે છે હે વિદુર પૃથના વંશની અંદર વિજિતાશ્વ થયા વિજિતાશ્વ તેના વંશની અંદર પ્રાચીન બરહિસ નામના રાજા થયા જેઓ હિંસામય યજ્ઞો બહુ કર્યા છતાં એને શાંતિ નથી થતી નારદજી પધાર્યા છે નારદજીએ ઉપદેશ આપીને હિંસામય યજ્ઞોથી એને મુક્ત કર્યા છે પ્રાચીન બરહિસના વંશની અંદર પ્રચેતાઓનો જન્મ થયો છે નારદના ઉપદેશથી સંસારથી અલિપ્ત રહ્યા છે પુનઃ જન્મ થયો છે નારદજીના ઉપદેશથી ભગવત ભજનના માર્ગે ચાલ્યા છે પ્રચેતાઓના વંશની અંદર વૃક્ષોએ આપેલી મારિશા નામની કન્યાને પરિણ્યા છે જેનાથી દક્ષનો જન્મ થયો છે દક્ષ ચરિત્રની કથા આગળ સવારની કથામાં પૂજ્ય છપૈયા સ્વામીએ તમને સંભળાવી હશે ચતુર્સ્કંદની સમાપ્તિ કરી વિદુર અને મૈત્રેય બંને છૂટા પડ્યા છે પંચમ સ્કંદનો પ્રારંભ રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજને પંચમ સ્કંદના પ્રારંભમાં પ્રશ્ન પૂરે છે પ્રિયવ્રતો ભાગવત આત્મા રામ કથા મુને प्रियव्रतो भागवत आत्मा राम कथं मुने प्रियव्रतो भागवत आत्मा राम कथं मुने प्रियव्रतो भागवत आत्मा राम कथं मुने गृहे रमतयन् मूल कर्म बंध पराभव गृहे रमतयन् मूल कर्म बंध पराभव कर्म बंध पराभव कर्म बंध पराभव
પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને પંચમ સ્કંદના પ્રારંભમાં પ્રશ્ન કર્યો છે, હે બ્રહ્મન, ઘર છોડવાથી જો પરમાત્મા પ્રાપ્ત થતા હોય તો પ્રિવ્રત નામના જે રાજા થયા એ તો ઘરમાં રહીને ભગવાનને પ્રાપ્ત કરી ગયા, ભગવાનને સંસારમાં રહીને ભગવાનને રાજી કર્યા. આનું શું સમજવું? એ સમયે સુખદેવજી મહારાજ સમજાવે છે, હે રાજન, ભગવાનની પ્રાપ્તિમાં ઘર બાધક નથી, ઘરમાં રહેલો રાગ બાધક છે, ઘરમાં રહેલું બંધન બાધારૂપ છે. ઘર બાધારૂપ નથી, બંધન બાધારૂપ છે. બાકી તો જો આપણે સુખી થવા માટે બધું છોડીને જઈએ છે ને, ગામ છોડીને મુંબઈ ગયા તોય નો મેળ આવ્યો, મુંબઈ છોડીને કોઈ અમેરિકા ગયા, કોઈ બહાર ગયા તોય મેળ નો આવ્યો. આપણે સ્થળ છોડી દઈએ, ગૃહ છોડી દઈએ, પણ આપણા જીવનના વિચારોને વૃત્તિનો ત્યાગ ન કરીએ તો બધું પાછળ પાછળ જ આવે. ઘર બદલવાથી થોડું સુખ મળી જાય છે, ગૃહ પરિવર્તનથી સુખ પ્રાપ્ત નથી થતું. વર્તન વિચારોને કર્મ પરિવર્તન કરે તો જીવનમાં સુખ પ્રાપ્ત થાય. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, પ્રિવ્રત નામના રાજા ઘરમાં ભલે રહ્યા પણ ગૃહે પંચેન્દ્રિય નિગ્રહ પરમ તપ, ઘરમાં રહીને પણ 5 ઇન્દ્રિયનો નિગ્રહ કરીને જનક વિદેહની ઘોડે જીવન જીવતા હતા. રામાયણના જનક મહારાજા છે ને, જનકપુરના રાજા હતા, પણ એને રાજ્યનું બંધન નહોતું. એક દિવસ ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતમાં જનક વિદેહનું દ્રષ્ટાંત આપ્યું છે. જનક રાજાના રાજ્યમાં આગ લાગી. ચાકરોએ આવીને રાજાને કીધું, રાજન, આપણા મહેલમાં આગ લાગી. અરે ચારે દિશાઓમાં આગ લાગી. સાધુઓ, સંતો, મહાત્માઓ, પ્રજાજનો તો ભાગવા મળ્યા. મારું ઘર ફળી જશે, મારી ઝૂંપડી બળી જશે, મારી કોપીન સળગી જશે, મારા શાસ્ત્રો સળગી જશે. દોડી દોડીને ભાગવા મળ્યા. પણ હરિભજનમાં, ભગવત ભક્તિમાં અને કથા શ્રવણમાં રત જનક રાજા હસતા હસતા એટલું જ બોલ્યા, મિથિલાયામ પ્રદિતાયામ નમે દહ્યતિ કિંચના. જા, મિથિલા નગરી બળે એમાં મારું કાંઈ બળતું નથી, મને હરિભજન કરવા દે. ગૃહે પંચેન્દ્રિય નિગ્રહ પરમ તપ. અને દુઃખ ક્યારે થાય છે માણસને? મારું મનાય છે ત્યારે દુઃખ થાય છે. કોઈ કીધું છે મારું માનવું એ દુઃખ માત્રનું બિયારણ છે. જ્યાં મારાપણાનો ભાવ થાય છે ત્યાં જ દુઃખ થાય. જો તમે સવારમાં ટીવી જોવા બેઠા હો ને, અને આવે એક મોંઘી દાટ કારનું એક્સિડન્ટ થયું, 4 જુવાનડા મરી ગયા. એટલે એક હાથમાં ચાની કપ હોય, ચુસ્કી લેતો હોય, 2 જણા બેઠા હોય, વાતો શું કરો? આવા મરવા જ જોઈએ કાળા બજારી. દારૂ પી નાખતા હોય તો મરી જ જાય ને, એનો અફસોસ ન થાય, વસવસો ન થાય. 4 મરી ગયા, મુઆ દારૂ ઢીચીને ચલાવતા હશે અથવા તો કાળા બજારી, એમ કરીને આપણે એ વાતને ધ્યાને લઈએ, એનું દુઃખ પણ ન આવે, આપણી ચુસ્કી ચાલુ જ રહે. કલાક પછી મેસેજ આવે 4 મરી ગયા, એમાં આપણો એક હગો ભાઈ, તો હાથમાંથી કપ પડી જાય ને. ક્યારે દુઃખનો પ્રારંભ થયો? મારું માન્યું ત્યારે જ. કલાક પહેલા દુર્ઘટના બની, આપણે મોજમાં હતા. ઘણી દુર્ઘટનાઓના સમાચાર 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ પછી મળે. તો એ દુઃખનો પ્રારંભ 5 દિવસ પછી જ થાય. મારું, આપણને ઘટનાનો ખબર હોય પણ આમાં મારી નુકસાની છે એ ખ્યાલ ન હોય આપણને, તો આપણને દુઃખ થતું નથી. એટલે દુઃખ માત્રનું બિયારણ જો કોઈ હોય તો મારાપણાનું બંધન થાય ત્યારે જ માણસને દુઃખનો પ્રારંભ થાય. સંસારમાં રહેવું, વ્યવહારમાં રહેવું, ધંધા કરવા, પણ એમાં આસક્ત ન થવું, તો જીવવાની મજા આવશે. નકર 1 વર્ષ લાખ કમાણા વધારાના, બીજે વર્ષે 90 કમાહે ને તો મજા નહીં આવે. ગયે વર્ષ કરતા મોડું રહ્યું થોડુંક, પણ તને 90 તો વધ્યા એમાં ભલામણ. હવે હું મોડું રહ્યું? મારાપણાનો ભાવ ને. બેંકમાં કેશિયરની પાસે, બોમ્બેમાં તો રિઝર્વ મોટી બેંકોમાં તો કરોડો રૂપિયા આવે. ઘેરે જઈને કેશિયર શું કે ખબર, થાકી ગયો. નોટ ગણીને કોઈ થાકી જાય? મળદા બેઠા થાય, મળદા. નોટ જોઈને તો અમે કૂદી કૂદીને આવ્યું મુંબઈ, અહીં ફાળો હારો થાય કે નોટું હાટું જ ને વળીને આ મુંબઈ નગર શું ખાવું છે? અમેરિકા, લંડન,
વરસમાં 3 વાર આટા મારે. બોલો કે અમે સત્સંગ કરાવે છે. અરે અહીંયા અમારું લાખિયાણી સત્સંગ વગરનું પડ્યું, રામપરા પડ્યું, કેવડા પડ્યું, ન્યા જાવ ને. તમારા પાદરમાં ગામડા સત્સંગની રાહ જોવે છે. સત્સંગના બાને નોટું ડોલર. હા, ભાભો મૂંગો નો રે હો ભાઈ. સપોયા સ્વામી નો ભાઈ બનશે, પાપો પાકો ભાઈ બનશે. એ બે ને તમે જોઈ આવે ને તો મજા આવે. આ ઘૂસતા મારે ને મજા આવે. ખેર કેશિયર થાકી જાય, બીજે દિવસે કોઈ કરોડો રૂપિયા લઈ જાય તો એને એનો શોખ ન હોય. આપણા ઘરની તિજોરીમાં ખાતર પડે તો, બેંકમાં ખાતર પડે તો એને શોખ થાય. એટીએમ તૂટી જાય તો બેંક મેનેજરને શું લેવા દેવા? બેંક ના ગયા મારે હું, એની જેબ તૂટે તો એના ખીચામાં કટ લાગી જાય ને ખાલી 500 વયા જાય ને તો એને દુઃખ. 500 ગયા, મારા ગયા એટલે દુઃખ થાય. એટલે મારું માનવું એ દુઃખ માત્રનું બિયારણ છે. સંસારમાં સુખેથી રહેવું, એ મજાથી રહેવું. ભગવાને આપ્યું હોય તો સાત્વિક વિચારની સાથે સુંદર ભોગોને ભોગવવા. ભગવાને આપ્યું હોય તો સરસ મજાનું મકાન બનાવો, એસી રાખો, ગાડી રાખો, સારું સારું ભોજન કરો. સગવડતા પ્રમાણે સુખેથી જીવાય, કઈ વાંધો નહીં. મહારાજે ક્યાં મોડું ખવડાવ્યું? કોઈ દી મહારાજે બધું સારું જ કરાવ્યું, પણ એમાં સાત્વિક ભાવ, સાત્વિક કર્મ અને સાત્વિક વિચાર હોવો જોઈએ. ગૃહેપી પંચેન્દ્રિય નિગ્રહ પરમ તપ. સંસારમાં રહીને પણ સંસારથી અલગ તરે એને જનક કહેવામાં આવે, એને પ્રિવ્રત કહેવામાં આવે. પછી ભલે અત્યારનો માણસ હોય. સુખે સ્વનું દ્વિગ્ન મના, દુઃખે સુ વિગત પૃહા, વિતરાગ ભય ક્રોધ સ્થિતિ મુનિ ઉચ્ચતે. લાભા લાભો જયા જયો અને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. લાભ થાય, જય થાય, પરાજય થાય, હાનિ થાય, સુખ થાય, દુઃખ થાય. પ્રત્યેક વિચારમાં જે માણસ નિરામય રહે, નિશ્ચલ રહે, એને સ્થિત પ્રજ્ઞ કહેવાય. આપણે બીજે બધે તો બહુ ખબર નથી, પણ એક એવા મહાપુરુષને જોયા છે, ગમે તે અવસ્થામાં સ્થિત પ્રજ્ઞ હોય એને આપણા ભાવિ આચાર્ય પરમ પૂજ્ય લાલજી મહારાજ, યોગેન્દ્ર પ્રસાદજી મહારાજ કહેવામાં આવે. ગમે એટલી આપત્તિઓ આવી હોય, લગ્નના દિવસે અસુરોએ માર્યા, લગ્નના દિવસે લોકોને માર્યા, ઘરને લૂંટવાની કોશિશ કરી, એનો સંસાર ઉજાડવાની કોશિશ કરી, તોય આજે મહાપુરુષ શું કે ખબર? આપણા છે, શાંતિ રાખજો. પાણીમાં કોઈ પથ્થરો મારે કે અસુર, અને પાણીના છાંટા ઉપર ઉડે ને તો બીજી વાર પાછા પાણીમાં જ પડે કે. એટલે શાંતિ રાખવી, આવી જ એની પવિત્ર વિચારધારા, નિર્મળતા છે. એ તો ભગવાનના દીકરામાં હોય, બાકી કઈ ન જોવા મળે. સ્થિતે સ્વનું દ્વિગ્ન મના, સુખે સુ વિગત પૃહા, વિતરાગ ભય ક્રોધ સ્થિત દેહ મુનિ ઉચ્ચતે. લાભા લાભો જયા જયો. સ્થિત ભગ્ન ભાવે જીવવું વિચાર બહુ અઘરો છે. અનુકરણ કરીએ તો મજા બહુ આવે એવો છે, અઘરો. પણ આ શ્રીમદ ભગવદ ગીતાના વિચારને જીવનસાથ કરીએ ને તો જીવવાની મજા બહુ આવે. તો કલાકે કલાકે આપણા મનની વિચારધારા અને ચહેરા બદલાય નહીં હો. અખંડ આપણે પ્રફુલ્લિત રહીએ, રાજી રહીએ. સ્થિત પ્રજ્ઞ ભાવે. પ્રિવ્રત રાજા સ્થિત પ્રજ્ઞ ભાવે જીવે છે. ઘરમાં રહે છે, સંસારમાં રહે છે, દાસ દાસીઓ, નોકર ચાકર, પુત્ર પરિવાર, રાજ સાજ બધું છે, પણ એમાં બંધન નથી. બસ કુવામાં પડીએ ને, કુવામાં એટલે નાવા હો. પાછું જોજો, આમ તો મહારાજે ના પાડી છે, કુવે પડીને આત્મહત્યા ન કર્યું. કીધું આ કુવામાં પડવાનું કીધું, ખાબ કે વળે પાછું. એમ નહીં, નાવા. તળાવમાં, સરોવરમાં ડૂબકી લગાવીએ, માથા ઉપર કેટલું બધું પાણી હોય, એનો વજન ન લાગે. લાગે? તમે ક્યાં કોઈ દી કુવામાં પડ્યા? હું ના પાડો. દુલા દાદા પડ્યા છે, છગન દાદા કદાચ ક્યાંક કુવામાં ક્યાંક ગયા છે, એટલે ક્યાંક મોટર ઉતારવા, ક્યાંક નાવા, ક્યાંક. પેલા તો એવું હતું ને બધું, ખેતી. કેટલું બધું માથા ઉપર પાણી હોય, એનો બિલકુલ વજન લાગે નહીં.
અમે તો રમાઘટમાં નાવા જાય ને તો તળિયે જતા રહીએ, વાહજાળ પાણીમાં તળિયે. ઉનાળો ઓણ ભગવાન વરસાદ કરે, અમારા ગુરુના પાણી ભરાય એવી પ્રાર્થના કરો. શાસ્ત્રી ગુરુ વરસાદ સિવાયનું પાણી નથી પીતા, ખબર છે તમને? 2 વર્ષનું હાલે છે આ વખતે. હા, આ વખતે આવવાનો હારો ગુરુ વરસાદ, ધમધમાટ આવવાનો. ચાતુર્માસની કથા કેટલા વર્ષથી શાસ્ત્રી સ્વામી સંભળાવે છે દરબારગઢની અંદર. અમે બધા આમ તો એમના સેવકો છે, એમની પાસેથી ઘણું બધું શીખ્યા છે. આ ઓઠાન બધું અમારી પાસે, એમની પાસે તો આમ જો સીધું અમૃત જ આવે, બીજું કઈ આવે. કથા ચાલુ થઈ એટલે કથા અમૃત સિવાય બીજું કઈ આવે નહીં. નો રાગ આવે, નો દ્વેષ આવે, નો બીજી વાત આવે. આમ એક ધારા ગંગાના પ્રવાહ ગોળે એમની કથા ચાલી જતી હોય. ભાગ્યશાળી છે આપણને હવે સદગુરુનો આશીર્વાદ આપણને કાયમ મળતા રહે છે. પાણીમાંથી બહાર નીકળીએ ને પછી કોઈ એમ કહે ને કે એક ડોલ પાણીની મંદિરે લેતી જવાની છે તો વજન લાગે. હું પાણીમાં હોય ત્યારે મારા ઉપર બહુ પાણી હોય, એનો વજન ન લાગે. પણ માથે ઉપાડવાનું આવે તો લાગે. એમ શાસ્ત્ર ને સંતો, ગીતાનું મત એમ કે છે સંસારમાં ડૂબીને રહેવાનો વાંધો નથી, સંસારને માથે લઈને ફરશો તો દુઃખી થાઓ. મારા સિવાય આ ન થાય આવો જે ભાવ ને, આજે અહમભાવ જાગે છે ને, અહમભાવ, ત્યારે જ દુઃખ ભેગું થાય છે ને, ત્યારે જ મારાપણાનો ભાવ ભેગો થાય છે. જટાશંકર દાદા આમ ગામમાંથી ભાગોળે નીકળ્યા, એક બેન સામા મળ્યા. દાદા આપણે ઘેર ભિક્ષા લેવા ગયા હતા. જટાશંકર કહે છે કે ના કાશી બેન, ના ના ગયા, હા હા ગયો તો કાંઈ આપ્યું હોવે તો કાંઈ નો આપ્યું હોવે. હું કીધું ના પાડી. અરે ના હે નહીં પાડે, હાલો કે. ભાગોળે થી પાછા વેળા જટાશંકર દાદાને, બારગામ થી હટાણું કરીને આવતા હતા, માથે મણનું પોટલું ઉપડાયું. જટાશંકર દાદા આવ્યા કાશીબાને ઘેરે, પોટલું હેઠે મૂક્યું. કાશીબા ઘરમાં ગયા, આટો મારીને આવી કહે છે કે દાદા નીકળો, કઈ છે નહીં. જટાશંકર દાદા કે પણ એક કિલોમીટર નું પાદર થી મન પાછી લાવી અને કઈ છે નહીં. એ તો તારી વહુએ કીધું તું કઈ છે નહીં, કે એટલે જ પાછી લાવી. વહુને ના પાડવાનો અધિકાર નથી આપ્યો. ઈ હે ની ના પાડે, ના હું પાડું, હું પાડું, ઈ હે ની ના પાડે. ઘરમાં એને અધિકાર નથી આપ્યો. આ અહમભાવ કહેવાય. શું કહેવાય? ઘરમાં હું કરું એ જ થાય, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ સ્વાનતાને. ભાગવતજીના પ્રિવ્રત રાજાની કથા આપણા જીવનમાં એ શીખવાડે છે. સંસારમાં રહેવું, વ્યવહારમાં રહેવું, વ્યવહાર કરવો, કમાવું, રળવું, આનંદથી સારા વસ્ત્રો, બધી વસ્તુના ભોગ વિલાસ કરવા, પણ બંધનથી મુક્ત રહીને કરવા. જે કાંઈ છે મારા ભગવાનનું છે, એની ઈચ્છા છે ત્યાં સુધી આનંદ કરશું તો દુઃખ નહીં થાય. નકર સવારે જાગી ત્યારે હોગ ગયા મોઢા લઈને, પાણી સાટવાથી કઈ હોગ થોડો ઉતરે? ઘણા પાણી સાટે આંખમાં. પાણી સાટવાથી, મોઢા ધોવાથી હોગ ન ઉતરે, અંદરથી કાઢવો પડે. હું પણ આનો ભાવ કાઢી નાખો તો નાયા વગર પણ ફ્રેશ લાગો તમે. બાકી ગમે એટલી વાર ના આવતો હોય, અંદર નો હોય એ કઈ થાય. એ હાબુ લગાવવાથી, મેકઅપ કરવાથી એ કડસલી પડી હોય થોડી ઓછી થાય. ભાગવતજીના પ્રિવ્રતનું ચરિત્ર પંચમ સ્કંદના પ્રારંભમાં માણસના જીવનમાં એ શીખવાડે છે કે સંસારમાં રહેવું, નિરાસક્ત ભાવે રહેવું, આનંદથી રહેવું, હરિ ભજવા, આત્મકલ્યાણનું સાધન કરી લેવું. ઘડિયાળની સુઈ 6:30 કલાકે પહોંચી ગઈ છે. 2 મિનિટ હરિનામ સંકીર્તન, કથાને વિરામ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ.
સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ 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 નર નારાયણ 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 નર નારાયણ 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 સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ 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 બોલો સ્વામિનારાયણ ભગવાનની શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી નરનારાયણ દેવ શ્રી રામચંદ્ર ભગવાન શ્રી બાલકૃષ્ણ લાલ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી પવન સુત હનુમાન ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ। तो आओ अपना तृतीय दिवस की समाप्ति ने आरती भाव और प्रेम के साथ सब साथ मिलकर के गाओ। ओम जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयालु सहजानंद दयालु बड़वंत बहु नामी चरण सरोज तुम्हारा बंधु कर जोड़ी प्रभु बंधु कर जोड़ी चरणे शीश धराती चरणे शीश धराती विघ्नाना तोड़ी नारायण नर भ्राता निज कुड़ तनुधारी प्रभु निज कुल तनु भारी पामर पति तो उधारा पामर पति तयुधारा अगणित नर नारी नित्य नित्य नौकम लीला करता अविनाशी प्रभु करता अविनाशी 68 तीरथ चरणे 68 तीरथ चरणे कोटि गया काशीपुर सोतम प्रगति रूजे दर्शन करते प्रभु जे दर्शन करते काल कर्म की छूटी काल कर्म थी छूटी कुटुंब सहित तरस आय अवसर करुणा निधि करुणा बहु कीधी वाले करुणा बहु कीधी मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करी सीधी ओम जय सद्गुरु स्वामी વસો છે છોગલા વાળો વસો છે છોગલા વાળો મારે મન વસો છે છોગલા વાળો વસો છે છોગલા વાળો મારે મન વસો છે છોગલા વાળો कसी जामो ने पाघ कसुंबी कसी जामो ने पाघ कसुंबी जर कसी जामो ने पाघ कसुंबी कसी जामो ने पाघ कसुंबी हे ने कमर कसो छे कटारो मारे मन वसो छे छोगला વસો છે છોગલા વાળો
વસો છે છોગલા વાળો, તારે ચટક રંગીલો છેડેલો અલબેલા રે, તારે ચટક રંગીલો છેડેલો અલબેલા રે, કસુંબી પાક રંગના રેલા રે, તારે ચટક રંગીલો છેડેલો અલબેલા રે, બ્રહ્માનંદ કહે તારી મૂર્તિ અલબેલા રે, બ્રહ્માનંદ કહે તારી મૂર્તિ અલબેલા રે, બ્રહ્માનંદ કહે તારી મૂર્તિ અલબેલા રે, રંગીલો છેડેલો અલબેલા રે, સખી ગોકુળ ગામના ચોક મારે, સખી ગોકુળ ગામના ચોક મારે, સખી ગોકુળ ગામના ચોક મારે, ખાતે માંડ્યો રસીલે ખેલ રમે, રમે રાસ રંગીલો રંગ મારે, સખી ગોકુળ ગામના ચોક 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 મારે, સખી ચાલો ને જઈએ દેખવા રે, 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 વાલે પહેરા છે વસ્ત્ર શોભિત રમે, રમે રાસ રંગીલો રંગ મારે, સખી ગોકુળ ગામના ચોક 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 મારે. નંદ લાલો રે
લાલો રે નંદ લાલો. હાર છે જો પ્રાણ થકી મને વાલો રે નંદ લાલો. હાર છે જો પ્રાણ થકી મને વાલો રે નંદ લાલો. હાર નંદ લાલો રે નંદ લાલો. હાર એના ચરણ કમળની રેખું. હાર એના ચરણ કમળની રેખું. હાર જોઈ જન્મ સફળ મારું લેખું રે નંદ લાલો. હાર જોઈ જન્મ સફળ મારું લેખું રે નંદ લાલો. હારે નંદ લાલો રે નંદ લાલો. हिलान दीने काठड़े ने हिलान दीने काठड़े ने वળી गढ़पुर छे रुड़ू धाम के वारी जाऊं गोपीनाथ महाराज के वारी जाऊं गोपीनाथ महाराज. ब्रह्मानंद कहे मोजू माणिए रे आवो ने आम पासे. ब्रह्मानंद कहे मोजू माणिए रे आवो ने आम पासे. ब्रह्मानंद कहे मोजू माणिए रे आवो ने आम पासे. ब्रह्मानंद कहे मोजू माणिए रे आवो ने आम पासे. जग जीवन પોતાના જાણીએ રે આવો ને આમ પાસે. તમને ભાવે કરીને અમે તેડીએ રે આવો ને આમ પાસે. તમને ભાવે કરીને અમે
गिरधारी ओरा आवो गुणवंत गिरधारी मन कर्म वचने मावजी हूँ तो मन कर्म वचने मावजी हूँ तो छउदासी तुम्हारी आवो गुणवंत गिरधारी ओरा आवो गुणवंत गिरधारी
सियोड़ा